બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં આગામી સમયમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ શક્તિ છેલ્લા કેટલાય દિવસોથી વિવાદોમાં ઘેરાઈ હતી. ફિલ્મ શક્તિના દિગ્દર્શક ભાવિન ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે ફિલ્મનો કોઈપણ વાસ્તવિક ગામ, વ્યક્તિ કે સમાજ સાથે સીધો સંબંધ નથી. તેમણે જણાવ્યું કે ફિલ્મ સંપૂર્ણ કાલ્પનિક છે અને વિવાદાસ્પદ તમામ સંદર્ભો ફિલ્મમાંથી કાયમી ધોરણે દૂર કરી દેવાયા છે. વાડિયા ગામના ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાનું માનીને ગ્રામજનોએ ફિલ્મ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ સંગઠિત થઈને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી હતી. ગામની જૂની છબી ખરડાય કેવી ભીતિ સાથે ગ્રામજનોએ કરેલા વિરોધ બાદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા દિગ્દર્શક ભાવિન ત્રિવેદીએ મોટી સ્પષ્ટતા કરી છે. મારું નામ છે ભાવિન ત્રિવેદી. હું આ ફિલ્મનો રાઇટર અને ડિરેક્ટર છું. આ ફિલ્મ છે વેશ્યાવૃત્તિ ઉપર છે. સૌથી પહેલાં તો એમ કહીશ કે આ એક અમારી કાલ્પનિક વાર્તા છે. જ્યારે વાર્તા લખાઈ ત્યારે અમને ખબર પડી કે આવું કંઈક એકાદું ગામ આપણા ગુજરાતમાં છે કે જે આ વાર્તાને રિલેટ કરે છે, પરંતુ અમારી વાર્તા કાલ્પનિક છે કે જેને લઈને એક વિરોધ થયો છે. એટલે અમે એ વિરોધમાં એક શું કે સમાજમાં એક ટૂંકમાં ખરાબ મેસેજ ના જાય અને કોઈ ગામ બદનામ ના થાય અને કોઈ ગામના બાળકોનું ભવિષ્ય પણ પેલું ના થાય, એટલા માટે અમારા ટ્રેલરમાંથી અને અમારી ફિલ્મમાંથી એ ગામના નામનો શબ્દ જ કાઢી નાખવામાં આવ્યો છે. એટલે આવી ગુજરાતીમાં ફિલ્મ હજી સુધી બની નથી. આજે ગુજરાતી સિનેમાના લગભગ 80-82 વર્ષ થયા, પણ પ્રોસ્ટિટ્યુશન ઉપર હજી સુધી ફિલ્મ નથી બની. અને અમે રાઇટર હોય, ડિરેક્ટર હોય, મેકર છો, તો અમને એમ થાય કે દર વખતે કંઈક નવું કંઈક આપીએ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને એપ્રિશિએટ મળે. ના, આમાં મેઇન એ જ છે કે વેશ્યાવૃત્તિ બંધ થવી જોઈએ. એ બાળકોને સારું એજ્યુકેશન મળવું જોઈએ, ત્યાં શાળા થવી જોઈએ અને જે સ્ત્રીની જે આત્મનિર્ભરતા જે છે કે આ કરવાને બદલે બીજા ગૃહ ઉદ્યોગ જે છે એ પણ એ કરી શકે છે. પૈસા કમાવા માટે માત્ર આ એક સાધન નથી. શક્તિ એટલે આખી ફિલ્મમાં એવું છે કે ફિલ્મની વાર્તા એ છે કે ફિલ્મમાં આ બધી સ્ત્રીઓ સંઘર્ષ કરી પોતાની મહેનતથી આ ધંધામાંથી સંઘર્ષ કરી બહાર આવે છે અને આત્મનિર્ભર બને છે ને ગૃહ ઉદ્યોગ ચાલુ કરે છે. એટલા માટે શક્તિ નામ રાખવામાં આવ્યું છે. ના, એટલે સ્ત્રી છે એ શક્તિ જ છે, એટલે નામ અમે શક્તિ જ રાખ્યું છે. મેં અગાઉ પણ મેં બધી ટીવી ચેનલમાં આપેલું જ છે કે અમે કોઈ પણની અમારો ફિલ્મ બનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે અમારી વાત છે એ લોકો સુધી પહોંચે. સ્ત્રીના સંઘર્ષની જે વાત છે એ લોકો સુધી પહોંચે. અને અમને જ્યારે વિરોધ આવ્યો એટલે અમે એક જ કલાકમાં ટ્રેલરમાંથી અને ફિલ્મમાંથી એ ગામનું નામ જ અમે કાઢી નાખવામાં આવ્યું. ના, પહેલાં અમે વાર્તા બનાવી, પછી અમને ખબર પડી, પછી ન્યૂઝપેપરના કટિંગ્સ છે કે ન્યૂઝ ચેનલ્સના જે ફૂટેજીસ છે, પછી અમને ખબર પડી કે આપણી જે વાર્તા છે એ આને કંઈક રિલેટ કરે છે. ના, અમે જાતે માનવતાના ભાગરૂપ કે ભાઈ આપણા શબ્દથી કોઈનું મન દુભાય છે, કોઈનું ભવિષ્ય પેલું થાય છે, તો આપણા નામ જ કાઢી નાખો. હેલો એવરીવન, આપ સૌને મોના થીબા કનોડિયાના નમસ્કાર. આજે હું મારા રંગીલા રાજકોટમાં આવી છું મારી ફિલ્મ શક્તિ સાથે, શક્તિની ટીમ સાથે, જે 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થઈ રહી છે. અને આ એક બહુ અલગ પ્રકારની ફિલ્મ લઈને અમે લોકો આવ્યા છીએ. વેશ્યાવૃત્તિ પર ફિલ્મ છે, તે છતાંય ફેમિલી સાથે, પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી સાફ સુથરી ફિલ્મ છે. આ ફિલ્મ વેશ્યાવૃત્તિ પર છે, પણ અલગ સાઈડ ઓફ ધ વુમન, એટલે કે સ્ત્રીની અલગ સાઈડને અમે ધ્યાનમાં રાખી છે. એક સ્ત્રી મજબૂરીથી આ ધંધામાં આવે છે, કોઈ દિવસ પોતાની મરજીથી આ ધંધામાં નથી આવતી. એ મજબૂરીની, એ વેદનાની પીડા, એ દુઃખ દર્દની વાત લઈને અમે આ ફિલ્મમાં આવ્યા છીએ અને આશા કરીએ છીએ કે તમને અમારી ફિલ્મ ખૂબ પસંદ આવશે. અમે બહુ જ મહેનત કરી છે. અમે આ રિયલ લોકેશન પર એક ગામડામાં શૂટિંગ કર્યું છે. નો મેકઅપ લુક, પહેરેલા કપડાં,
જે વોન ક્લોથ્સ હોય એને લોન્ડ્રી કરાવીને એવા કપડાં પહેરીને સિંક સાઉન્ડ જેમાં ડબિંગ નથી થયું, ઓરિજિનલ સાઉન્ડ, એવી ઘણી બધી અલગ પ્રકારની અમે એક્સપેરિમેન્ટ્સ આ ફિલ્મમાં કર્યા છીએ. અને અમારા જે ડિરેક્ટર છે ભાવિનભાઈ ત્રિવેદી, પ્રોડ્યુસર નિલેશભાઈ અને હસમુખભાઈ, જેમણે આ હિંમત દાખવી છે આ વિષય પર ફિલ્મ બનાવવાની. અમારા જે ડિરેક્ટર છે, જેને હું હંમેશા કહું છું કે એવોર્ડ વિનર ડિરેક્ટર છે, એમની પહેલાંની બધી જ ફિલ્મોને અવોર્ડ્સ મળ્યા છે, એમની હિરોઈન્સને, એમના એક્ટર્સને, એમની ફિલ્મની દરેક કેટેગરીને અવોર્ડ્સ મળ્યા છે. તો એવા ડિરેક્ટરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, એટલે અલગ ફિલ્મ છે. હંમેશા આ ટાઈપની ફિલ્મો નથી બનતી. તો આશા કરું છું કે આપ સૌ અમને આ ફિલ્મ માટે સપોર્ટ કરશો. સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓનો બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છે, એની વેદના, એની અંદર શું ચાલ્યું છે, એની કઈ મજબૂરી છે, એ વાતને લઈને અમે આવ્યા છીએ. સૌથી પહેલાં તો હું એમ કહીશ કે આ એક કાલ્પનિક કથા છે, જે અમારા રાઇટર ડિરેક્ટર સાહેબે જેને લખી છે વાર્તા. અને જે વિરોધ થયો છે એ વિશે તો સર વાત કરશે. અને એઝ એન એક્ટર તો અમને જે પાત્ર ભજવવા માટે કહેવામાં આવે, અમે કલાકાર છીએ, અમે દરેક પ્રકારના પાત્ર ભજવીએ છીએ, એટલે અમે તો અમારા રોલને ન્યાય આપ્યો છે. બાકી સર પ્રકાશ પાડશે, જે તમે વિવાદ વિશે વાત કરી.